છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમડિયા ગામે હોળી પર્વ નિમિત્તે અનોખા ગોળ ફેરિયા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળો આદિવાસી સમાજ માટે વિશેષ મહત્વ ધરાવે છે, જ્યાં તેઓ હોળીના બીજા દિવસથી જ ઉત્સવની ઉજવણી શરૂ કરે છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ મેળો લગભગ 200 વર્ષથી યોજાઈ રહ્યો છે અને તેમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડે છે। હોળીનો તહેવાર આદિવાસીઓ માટે એટલો મહત્વનો છે કે મજૂરી અર્થે દૂર ગયેલા લોકો પણ વતન પરત ફરે છે અને ધામધૂમથી ઉજવણીમાં ભાગ લે છે। મેળામાં આદિવાસી મહિલાઓ પોતાના ગામના પરંપરાગત રંગીન વસ્ત્રો અને ચાંદીના ઘરેણાં પહેરીને આવે છે। યુવાનો અને યુવતીઓ પણ રંગબેરંગી પોશાકમાં સજ્જ થઈને મેળાની શોભા વધારે છે। મોટાભાગના પુરુષો આદિવાસી સમાજનો પરંપરાગત ડ્રેસ અને લાલ પાઘડી પહેરીને આવે છે, જેને એકતાનું પ્રતીક માનવામાં આવે છે। આ પરંપરાગત મેળામાં વિદેશી પર્યટકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમણે આદિવાસી સંસ્કૃતિ, રીતિરિવાજો અને ઉત્સાહપૂર્ણ વાતાવરણનો આનંદ માણ્યો હતો, જે આ મેળાનું એક વિશેષ આકર્ષણ બન્યું હતું। આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ, વડોદરા। કેમેરો બંધ ના એમનો બનો તો રૂમડિયા અને હું ધંધા નોકરી અર્થે બહાર ગામ રહું છું વડોદરા ખાતે, છતાં પણ આજે જે અમારા હોળીના ત્રીજા દિવસે ભરાતો અમારા ગામનો જે પારંપરિક ગોળફેડિયાનો મેળો છે, એ મેળાની અંદર અમે આ પ્રસંગે અમે ઉપસ્થિત છે। આ મેળાની અંદર આજુબાજુના તમામ ગામમાંથી અમારા આદિવાસી સમાજના ભાઈ બહેનો, વડીલો અને સ્ત્રી પુરુષો, બાળકો સાથે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને નાચગાન કરી રહ્યા છે। અત્યારે જ્યારે વસંત ઋતુની અંદર પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે, એવા જ સમયે અમારા જે પોશાક છે, રંગીન પોશાક, લાલ પાઘડી, અને અમારી બહેનો પણ ખૂબ એમના પારંપરિક વસ્ત્રો અને ઘરેણાની અંદર સુશોભિત થઈને આ મેળાની અંદર માલે છે। આ ગોળફેડાનો જે ફેરવવાની જે રીત છે, એમાં એક લાકડાનો મજબૂત માચડો છે, એની સાથે 2 લાકડાની દાંડી બાંધી દોરડાથી ગૂંથીને એક છેડે દોરડું લંબાવવામાં આવેલું છે અને બીજા છેડે એને બેલેન્સ કરવા માટે 2 માણસો ઊંધા માથે લટકે છે અને પેલી બાજુ દોરડા પર 2 કે 1 માણસ લટકીને તેમને ગોળ ગોળ ફેરવવામાં આવે છે। આ જે ફેરવવાની જે રીત છે, એ વર્ષો જૂની પારંપરિક અમારી વ્યવસ્થા છે અને જો કોઈક સંજોગોવશ આ મેળો બંધ રહે અને જો આ ગોળફેડી ફેરવવામાં ના આવે તો અમારી માન્યતા અને આસ્થા પ્રમાણે ગામની અંદર કંઈક ને કંઈક દુઃખના પ્રસંગો કે તકલીફ, આફતરૂપ પરિસ્થિતિ ઊભી થાય છે અને ત્યારે અમારે આ પરિસ્થિતિને નિવારણ લાવવા માટે ફરીથી આ ગોળફેડિયાનો મેળો યોજી અને આ ગોળફેડિયું ફેરવવામાં આવે છે અને ત્યાંથી જ અમારી પાછી જે કંઈ તકલીફ હતી એ ગામમાંથી દૂર થાય છે। એટલે અમારી માન્યતા પ્રમાણે અમારા ગામનું ચારે તરફથી પ્રકૃતિ દેવ અમારું રક્ષણ કરે, ચાહે માણસો હોય, લોકો હોય કે ચાહે ઢોર ઠાકર, પશુ પક્ષી, તમામનું રક્ષણ થાય, તમામની સુખ સમૃદ્ધિ વધે, એવી માન્યતા અને આસ્થા સાથે અમે અમારો આ ગોળફેડિયાનો મેળો દર વર્ષે આ રીતે ઉજવીએ છીએ। ખરેખર ચૂલનો મેળો એટલે કે ગોળફેડિયાની બાજુમાં જ એક ચૂલની પણ અમારી પારંપરિક વ્યવસ્થા છે। ત્યાં જે કંઈ ગામના અમારા પૂજારા કે ભડવા છે, એ લોકો કોઈકને કંઈક બીમારી હોય કે કંઈ પણ તકલીફ હોય તો એની માનતા લે છે
અને એ માનતા એવી હોય છે કે જેને પણ માનતા લીધી હોય એને તે દિવસે અહીંયા ચૂલ જે ખાડો ખોદીને તૈયાર કરવામાં આવે છે એમાં લાકડાના ધગધગતા અંગારા સળગાવવામાં આવે છે અને એના પર જે તે માનતા લીધેલ જે વ્યક્તિ છે એને ખુલ્લા પગે અંગારામાં ચલાવવામાં આવે છે અને ત્યાંથી જ અમારી આ માનતા પૂરી થાય છે. એ પણ અમારી એક માન્યતા છે અને અમારી આદિવાસીઓની રાઠવા સમાજની એક વિશિષ્ટ ઓળખ છે અને એ ઓળખને અમે કાયમ માટે ટકાવી રાખવા માટે સતત પ્રયત્નશીલ કટિબદ્ધ છીએ. I'm very happy to be here in India. I'm with a group from France, and for 10 days we arrive at Ahmedabad, and now in Chota Udaipur, and we are coming for Holi, special for Holi. We were yesterday we were in over village. We saw men with clock on. It was very, very beautiful, very beautiful. And today is the same. It's very beautiful for me. I'm very emotional because I come in India because a died friend came last year here and said me, come in India. It's very beautiful. So it's very emotional. Next year, come here in country. Next year. Maybe, yeah, maybe. Okay.